આજે વિશ્વ ફૂડ સેફટી ડે છે, પરંતુ ગુજરાતમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 4 વર્ષમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ તપાસવા માટે 42,790 સેમ્પલ લેવામાં આવ્યા, પરંતુ આટલી મોટી તપાસ બાદ માત્ર 180 લોકોને સજા થઈ, જ્યારે ફક્ત 30 લાયસન્સ જ સસ્પેન્ડ કરવામાં આવ્યા. વર્ષ 2024-25માં 60,000થી વધુ ખાદ્ય નમૂનાઓની તપાસમાં અનેક નમૂનાઓ ધોરણ મુજબ ન હોવાનું અને કેટલાક અસુરક્ષિત હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યભરમાં દરોડા દરમિયાન 351 ટનથી વધુ શંકાસ્પદ ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ હતી. છતાં સવાલ એ છે કે જો ભેળસેળ સામે સતત કાર્યવાહી થઈ રહી છે, તો બજારમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો હજુ પણ કેમ વેચાઈ રહ્યા છે? શું ફૂડ સેફટીના નામે માત્ર દેખાવ થઈ રહ્યો છે? આપનું શું માનવું છે? અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો.